વાર ના કરો, જલ્દી બેસી જાઓ. ઓવે વિધિ કરવાની છે. આવડા ભરીને ઓ ફરક લ્યા. ફરી જો ઉભા થઈને આવો કે ગહેડા ચો કરો છો? અરે બાપડા આખી જિંદગીથી ગહેરા જ કરું છું કે હવે બાપડો દેવને જાગૃત કરવા મારે વિધિ કરવી પડશે, બરોબર? અને અમુક મંત્રો બોલવા પડશે. હા તો એટલે મારા ઉઠી આપણે બધા વાસો બંધ કરી દો અને તમે તમારા મનની અંદર માતાજીને કગરો કે ડેરા તું આય, આ ભુવાજીના કોઠે તું આય, બરોબર? તો તૈયાર બધા? તૈયાર. વાસો બંધ કરી દો. એક ખેગારજીના ડેરા કે આ માલ લાખોનો હોય કે કરોડોનો હોય, અમારે જોઈતો નથી, બરોબર? આ માલ તમને પાછો આલ્યો અમે, પણ અમારે આ માલની જરૂર નહીં, અમારે તારી જરૂર છે. પાછું તો ગમે તે કરીને તમે આ અમારા ભુવાજીના કોઠે ધૂણવા આવો અને પછી તમારે આ માલનો જે ન્યાય કરવો હોય એ ન્યાય કરજો, અને ના કરવો હોય તોય કોઈ વાંધો નહીં, પણ અમારે તમારી જરૂર છે તો તમે ખાલી ધૂણવા આવો. મારે તો ડેરાની જરૂર નહીં, મારે માલની જરૂર છે. અને હું બોલો તો કે ગમે એવું થાય નહીં તો આ ભયાને હું કોઈ દાડો સુખી નહીં થવા દઉં અને નહીં થવા દઉં, બધું લઈને આવી જાય. કે ખેગારજીના ડેરા તારા માણસો અમુ જોઈને નહીં આવવાનું, મારી શરમ ભરીને આ કોઠે હાજરી આવવાની છે. હવે વધારે વાત ના જોરાવશો તમે. આય માય. હાય તમારો બહુ ભૂલ્યા તમે, બહુ ભૂલ્યા તમે. ભુવાજી વડીલા માણસો ઈ કોઈ યાર આ માણસો નહીં, આ જનાવર છે. મારા કાબુમાં નહીં રહ્યા એટલે મેં કીધું તમારા કાબુમાં રહી. ખરેખર આ જનાવર તમારા કાબુમાં રહી એમ નહીં. પણ હારા કદી સુખી નહીં થાય. ખરેખર સુખી તો નહીં થાય, હસીએ નહીં થાય. અને ખરેખર હસી નહીં થાય, સુખી નહીં થાય તો આ વાતની વાને કોઈ દાડો ખમાન મદા થાય નહીં. દાડો તમને મેલવા હું આવું હવે.